નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. ધ અલ્ટ્રામાય સ્કૂલ જસદણમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય ગુજરાતી. આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 4 અમૃતા ચરિત્ર નિબંધનો અભ્યાસ કરવાના છીએ મિત્રો. પહેલાં લેખક પરિચય આપણે મેળવી લઈએ. અમૃતાના લેખક છે કિશનસિંહ ચાવડા. ખાસ કરીને તેઓ નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક અને અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા. એમનું ઉપનામ મિત્રો છે જીપ્સી. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના વતની છે મિત્રો. ખાસ કરીને તેઓ આમ તો વડોદરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને શાંતિનિકેતન કલકત્તા છે ખાતે એમને શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે પણ તેમને સેવા આપી છે. વડોદરામાં સાધના મુદ્રણાલય છે એમની સ્થાપના કરી. પાછળથી જ અલમોડા પાસે મિર્તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. ખૂબ સરસ આ લેખક છે મિત્રો. જીવન શ્રદ્ધા, જીવન માંગલ્યની ભૂમિકા ઉપરના રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વ્યક્તિક પ્રમાણ પ્રગટાવે છે. આ જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યનો કવિ છે મિત્રો. લેખક છે. ખૂબ સરસ ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ કરે છે. એમની કૃતિઓ છે એક તો અમાસના તારા, જીપ્સીની આંખે, એમની સ્મરણ કથા છે મિત્રો. વાંચવા જેવી આ બધી કૃતિઓ છે. તારા મિત્ર, સમુદ્રના દ્વીપ, અમાસથી પૂનમ ભણી, ધરતીની પુત્રી, કુમકુમ અને શર્વરી વાર્તા સંગ્રહો છે મિત્રો. એમને હિન્દી સાહિત્યનો ઇતિહાસ, કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે મિત્રો. કેટલાક સંપાદનો પણ એમને કર્યા છે, અનુવાદો પણ પ્રકાશિત કર્યા છે. નર્મદ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો છે મિત્રો. આ કૃતિનું મહત્ત્વનું પાત્ર આ પાઠનું અમૃતા છે મિત્રો. લેખકની પોતાની જે નાની બહેન છે અમૃતા, એને પ્યારથી અમુ કહેતા. ભાઈના લગ્ન પ્રસંગે અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખક એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાચકની આંખ સહજ રીતે જ ભીંજાઈ જાય. જ્યારે બેનના લગ્ન થાય ત્યારની વ્યથા, ભાઈના લગ્ન થાય ત્યારની જે વ્યથા છે ભાઈ બહેનની, એ આખી લેખકે બહુ સરસ રીતે આમાં વાચા આપી છે. વાચક ખુદ આ પાઠ વાંચી અને ગળગળો થઈ જાય. અમુનો સાસરવાસ, તેમની બીમારી, પછી કાયમી વિદાય તો વાચકને અવાચક બનાવી મૂકે છે. કથાની સાથે અમુનો માતા પિતા અને પોતાના સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે. અમુ લગ્ન કરીને સાસરે જાય પછી એમની બીમારી, એનું મૃત્યુ છે એ પોતાના પરિવાર, એના ભાઈ માટે બહુ મોટું સહન કરવું બહુ મુશ્કેલ છે. ભાઈની એકની એક બહેન છે લેખકની, એ ગુજરી જાય ત્યારે બહુ દુઃખ થાય છે લેખકને. અમુનો પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલા ભાઈ પ્રત્યેના સ્નેહ, અમુના અસ્થિ વિસર્જન થયેલ પાંચિકા વિસર્જન, ભાઈની વ્યથામય સ્થિતિ, આ બધું જાણે અજાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે. બાળપણમાં લેખક અને બેન બંને પાંચિકે રમતા. અંતિમ વિધિમાં એમના અસ્થિમાં લેખક છે પાંચિકાને રાખે છે. આ બધું આપણને ગળગળા કરી મૂકે છે મિત્રો. પાઠ શરૂ કરીએ. મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વાલસયા નામથી જ બોલાવતા. મારાથી એ 3 વર્ષ નાની. હું 12 વર્ષનો ત્યારે એ 9ની. અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો. અમુ ગજબની તોફાની, હું જરા શાંત
એટલે ફળિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા વાળાના તો અમુ બાર વગાડી દે. ગંઠાયેલું શરીર, તંદુરસ્તીની ખુશ્બુ, નમણો ચહેરો, તેજસ્વી ચકોર આંખો. લેખક કહે છે, મારી નાની બહેનનું નામ આમ તો અમૃતા, પણ અમે અમુ નામે ઓળખાવતા. હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે મારી બહેન છે 9 વર્ષની, 3 વર્ષથી મારાથી નાની હતી. બહેન ગજબની તોફાની કે છે. હું કે જોકે સ્વભાવે શાંત હતો. મારે કોઈ સાથે ફળિયામાં રમતા રમતા છોકરા સાથે ઝઘડો થાય તો અમુ તો એના બાર વગાડી દે, એની સાથે ઝઘડો કરી લે એમ. એક તો ગંઠાયેલું શરીર હતું, તંદુરસ્તી ગજબની કે છે, નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો. અમૃતાની આંખો ઉપર હું મુગ્ધ. એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે. એ તો હું જરા મોટો થયો ત્યારે મને ગમ પડી, પણ અણસમજમાં મને એની આંખો બહુ ગમે. એ આંખો ઉપર ધનુષ્યાકૃતિ રચી રહેલા એના ભવા હું પંપાળતા થાકું જ નહીં. મારી બહેનની આંખો છે એટલી બધી નમણી ચકોર હતી કે નાનપણમાં મને મારી બહેનની આંખો બહુ ગમતી. જ્યારે હું સમજદાર થયો ત્યારે ખબર પડી કે આંખો કેટલી સરસ છે એમ. અમુને જોઈ મારા નાની રાજુબા હંમેશા કહેતા, કિશન, તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી. અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. એક દિવસ રાજુબાઈએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી. નર્મદા ત્યારે 9-10 વર્ષની હશે. હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હું જીવીશ. બાજુમાં નર્મદા બા છે એ રાજુબા એ કહેતા કે કિશન, તારી બા નાની હતી ત્યારે અમૃતા જેવી જ લાગતી, અને અમુ મોટી થશે એટલે તારી નર્મદા જેવી જ લાગવાની છે. રાજુબાઈની એક જૂના સમયની વાત કરે છે કે હું જ્યારે બીમાર પડી ત્યારે નર્મદા 9-10 વર્ષની હશે તારી માં, અને હું બહુ માંદી પડેલી. કોઈને આશા નહોતી કે હવે હું લાંબુ જીવીશ. તમારા નાના તો હતાશ થઈને રડી પડેલા. એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો. નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરી દોડી. એની ડોકમાં એક સોનાની શેર હતી. પેલા સાધુએ વાતમાં ઘરની માંદગીના ખબર જાણી લીધી. તરસ્યો હતો કહીને છોકરી પાસે પાણી માંગ્યું. એ સાધુ શાનો કોઈ અવધૂત હતો. એણે નર્મદાને કહ્યું કે જો તારી સોનાની કંઠી આપી દે તો તારી મા તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપું. નર્મદાએ તો કંઠી ઉતારી દીધી. પેલો સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો. એક સાધુ છે, નર્મદા તો 9-10 વર્ષની અને હું બહુ માંદી પડેલી, રાજુબા પોતે. ત્યારે કહે છે કે એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવતો, અને તારી મા છે એ 2 મુઠ્ઠી બાજરો આપવા ગઈ ત્યારે વાતમાં જાણી લીધું કે ઘરમાં કોઈ બીમાર છે. ત્યારે સાધુએ કીધું કે તારી કંઠી સોનાની આપી દે તો હું તને એક ભસ્મ આપું જેનાથી એ સાજા થઈ જશે. નર્મદાએ તો કંઠી આપી દીધી. પેલો સાધુ ચપટી રાખ આપી અને ચાલ્યો ગયો. છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચા પાણી વડે મારે ગળે ઉતારી દીધી. ભગવાનને કરવું ત્યાર પછી વળતા પાણી થયા અને હું સાજી થઈ. 8-10 દાડે પેલી સોનાની શેર નર્મદાના ગળામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ. છોકરીએ તો સાચું કહી દીધું. આખરે તમારા નાનાએ કહ્યું, બળે કંઠી તો ગઈ, તમે સાજા થઈ ગયા એટલે બસ. નર્મદા, તું ગભરાશ નહીં બેટા. આ આવી હતી તમારી બા. જોજે અમુ તો આવું કંઈ ના કરતી. પછી તો કહે છે હું 8-10 દાડે સાજી થઈ અને નર્મદાના ગળામાં કંઠી ન મળે એટલે કીધું કે ક્યાં ગઈ, તો એને આખી વાત સાચી કહી દીધી. ત્યારે તારા નાનાએ કીધું કે ભાઈ કંઠી બળી, તું સાજી થઈ ગઈ ને. નર્મદાને કહે છે કે તું બેટા ગભરાઈશ નહીં, તને બીજી કંઠી આપે આપણે લઈ આવી દઈશું, એમાં શું હવે. જોજે કહે છે તારી બેન આવી ન થાય. તે દિવસે અમે મોસાળથી બંને જણા પાછા ઘેર આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું, બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. બા પહેલાં તો અમુનો ધડાકો સમજી જ નહીં. એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી. અમુને બચ્ચીઓનું ઇનામ મળ્યું. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. તે દિવસે સાંજે કે છે મોસાળથી અમે બંને પાછા આવેલા. અમુએ તરત જ બાને વાત કરી કે ભાઈ બા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે.
નહીં તો હું સાધુને આપી દઈશ. પહેલાં તો માં કાંઈ સમજી નહીં, પછી નાની માએ વાત કરી બધી, ત્યારે અમુને એટલું બધું વાલ કર્યું કે વાહ દીકરી. અને માં મારી પાસે આવી ત્યારે હું તો ભાગ્યો. અમુને પાચિકાનો બહુ શોખ, એ રમત પાછળ એ ગાંડી. કલાકોના કલાકો રમતા થાકે નહીં, રમવામાં પણ એકો. એ વખતે અમારા ફળિયામાં એક મારવાડી કુટુંબના અમારા બીજા ઘરમાં ભાડે રહેતું. એના વડીલ ભૈરવ કાકા રાજમહેલમાં કામે જતા. આરસપાન ટાંકવામાં એમની જોડી નહીં, ટાંકણું તો જાણે એમનું બાળક, હથોડી ઝાડે એમની દાસી. અમુને કહે છે પાચિકા રમવાનો બહુ શોખ મિત્રો. આખો દિવસ પાચિકા રમતા. આ મિત્રો એક સમજવા જેવી વાત છે કે પાચિકા રમતા બાળક વિકસતું. 4-5 કલાક અમુ રમતી હશે, પણ અત્યારે જે આ બાળક પબજી રમે છે એનાથી એનું માનસ છે એ ઘડાવાને બદલે અહિંસા તરફ વળી ગયું છે મિત્રો. આપણી જૂની રમતો છે આપણે ભૂલતા જઈએ છીએ, બહુ દુઃખ સાથે કહેવું પડે. અને એ વખતે કહે છે કે આપણે આગળ વધીએ. એક અમારા ફળિયામાં મારવાડી કુટુંબ રહેતું ભાડે, અને એના વડીલ ભૈરવ કાકા છે એ ગઢમાં નોકરી કરતા. અને આરસપાન ટાંકવામાં એમની જોડી ન જડે. ટાંકણું એટલું સરસ મારતા અને કૃતિઓ બનાવતા, પથ્થરોને એટલા ટીપી ટીપીને સરસ મજાનો આકાર આપતા, હથોડી ઝાડે એમની દાસી હોય એવું લાગે કે છે. ભૈરવ કાકા એક દિવસ બાને માટે આરસનો સુંદર ખલ લઈ આવ્યા. બા તો રાજી રાજી થઈ. તે વખતે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને આરસના પાંચિકા લાવી આપવાનું વચન લઈ લીધું. બીજે દિવસે સાંજે અમુના સુંદર કૂકા આવી ગયા. બસ ત્યારથી ફળિયાની છોકરીઓમાં અમુનું નામ થઈ ગયું. એટલું જ નહીં, એની આબરૂની મહત્તા વધી ગઈ. એક દિવસ ભૈરવ કાકા છે સુંદર આરસનું એક કૃતિ લઈ આવ્યા, અને બા તો રાજી રાજી થઈ ગયા. ત્યારે અમુએ ભૈરવ કાકાનો હાથ પકડીને કીધું કે બાપુ મને એક સુંદર ગોળ ગોળ પાંચિકા બનાવી આપો ને આરસના. અને અમુ ભૈરવ કાકાએ બનાવી આપ્યા. તે દિવસથી તો ફળિયામાં કે છે અમુનો વટ પડી ગયો, અને આબરૂની મહત્તા વધી ગઈ. ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુંવાળા ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ. પાચિકાએ રમે કેવી, 1 વાર 5 વાર 4-5 વાર એની બહેનપણી સાથે એ અમારા ઓટલા ઉપર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે ઊંચે ઉછળે, એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો એટલે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછળે, કૂકાની સાથે એની આંખની કીકી ઊંચી ચડે, કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. અમુ રમવામાં એટલી પાવરથી હતી કે છે કે 4-5 વાર એની બહેનપણીઓ સાથે રમતી. બીજી બહેનપણીઓના કૂકા ઊંચા ઉછળે તો પોતે હારી જતી, પણ અમુનો દાવ આવે એટલે કૂકા બહુ સરસ રીતે પોતે રમી જાણતી. ચબરાક આંખો ઉપર નીચે થયા કરતી. તેમાં કૂકાની રમતે એને વધારે અણિયાળી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચડે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વાલા. એને 9 વર્ષ પૂરા થયા અને 10મી વર્ષ ગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસૂરની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘી મિલકત. અમુક ક્યારેક ગરમ થઈ જતી, પણ બા બિચારી નમતું જોખી દેતી કે છે. અમુના ભવા ચડી જાય, આંખોના નયનો ઊંચા ચડે એટલે માં નમતું જોખી દેતી કે છે. અમુને આરસના કૂકા એટલા વહાલા કે છે, લેખક કહે છે કે શબ્દોમાં વર્ણન કરવું અશક્ય બને. બસ કૂકા જેની જિંદગી છે એવું અત્યારે નાનપણમાં લાગતું. અમુ 10 વર્ષની થઈ ત્યારે મા પાસે એને એક મસરૂની કોથળી કરાવેલી, શીવડાવી, અને કૂકા છે એ પોતે એમાં રાખતી. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું અમારા ઘરમાં. ત્યાર પછી તરત જ ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય. અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી. મને 12મું વર્ષ બેઠું એટલે અમારા ઘરમાં કે છે ધમાલ શરૂ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું, ફોઈ, માસી ને મામી બધા અનાજ સફાઈમાં લાગી પડતા. પછી તો મને રહીને ખબર પડી કે આ તો મારા લગ્નની તૈયારીઓ હાલે છે. લગ્નનો દિવસ જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી.
કારણ અમારો બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે ન રહ્યો. ધીરે ધીરે એ ઓછા આછો થવા માંડ્યો. અમુને મારી વચ્ચે વહાલની રેશમગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થયો. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુજી સુધી પહોંચી. ભાઈનું લગ્ન બંધ રાખવું, પરણવાની આખી વાત જ ઉડાવી દેવી, પણ બિચારી અમુનું કોણ માને? લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એટલે લેખક કહે છે કે મારું મહત્ત્વ વધતું ગયું. આ વાત અમુને ન ગમી કે ભાઈ મારાથી હવે લગ્ન થશે અને ઘરમાં નવી સ્ત્રી આવશે એટલે ભાઈ પછી મને એટલું બધું નહીં મારી સાથે નહીં રમી શકે. અમારો બંનેનો સાથ ધીમે ધીમે ઓછો થતો ગયો હોય એવું લાગ્યું. અમુ મારા કરતાં વધારે ગુસ્સાવાળી. એને બાને વાત કરી, બા તો એ હસી કાઢી. આ વાત બાપુ સુધી પહોંચી કે ભાઈ લગ્ન બંધ રાખવા, પણ અમુની વાત કોણ માને કે છે? કુળવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો એટલે છોકરો બાળપણમાં 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર નહોતો. જે દિવસે મને પીઠી ચોડી તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી. ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીની પણ એ છાની ન રહી. પછી મેં પણ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડૂસકા સમ્યા. જ્યારે અને બહુ મોટું ઘર છે, ત્યાં પરણવાનું છે અને ખાનદાની કુળવાન એટલે બધાની પ્રતિષ્ઠા વધશે એ બાને બાળપણમાં જ મારા લગ્ન થવાની તૈયારી હાલતી હતી. પછી તો મારે પીઠી ચોળાણી, લગ્નનો દિવસ નજીક આવ્યો. તે દિવસે અમુથી રહેવાનું નહીં, મારી બહેન રડી પડી ગઈ છે. એક રાડ છૂટી ગઈ, અરે મારા ભાઈ! અને બા બાપુજી તો કે છે એને છાની ન રાખી શક્યા, પણ મેં જ્યારે એને બાથમાં લીધી ત્યારે એ છાની રહી. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈ હાથમાં રૂપિયા મૂક્યા, ફોઈ જરીની ટોપી લાવ્યા, માસી નાની શેર લાવ્યા, મામીએ હાથની કલીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા ઉપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી? બધા ખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપાઈ ગઈ. સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું, કહીને એણે પાચિકાની મસૂરની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું પડું થતો સ્નેહ જોઈ હું એને બાજી પડ્યો. બંને અમે પેટ ભરીને રડ્યા. લગ્નમાં બધાએ કંઈક ભેટ આપી કે છે. કોઈ હાથમાં રૂપિયા આપ્યા, ફૂઈ જરીવાળી ટોપી લાવ્યા, માસીએ નાની શેર લાવ્યા, બધાએ કંઈક આપી. અમુ પછી બધા વયા ગયા એટલે મારી પાસે આવી કે ભાઈ હું તો તને શું આપું? ત્યારે બેને સંકોચ સાથે કીધું કે હું આ પાચિકાની મશરૂની કોથળી લાવી છું. હું તો બાળક બુદ્ધિ હતો ત્યારે બહુ ખબર નહોતી પડતી, પણ અમે બંને એટલું બધું રડ્યા એની વાત પૂછવા માગે છે. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની, એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો ઘટ્યો નહીં. બધા સંજોગો અને સ્થિતિને વટાવી વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની ભીનાશ વધી. પછી તો અમુ હવે મોટી થઈ, એના રૂપનું જે યૌવન છે એ વધ્યું, તોફાનો ઓછા થયા, એની લાવણ્યતા વધી, એની સુંદરતામાં વધારો થયો. પછી તો એની આંખોમાં તોફાન કે મસ્તી નહીં પણ શરમ, લજ્જા ઉપસી આવી. અમારો સ્નેહ પછી ક્યારેય ઘટ્યો નથી, સતત વધતો ગયો કે છે. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે વિચારે હું ગમગીન થઈ ગયું. એ લગ્નના દિવસ સુધી ગમગીની એટલી આકરી થઈ, એને પીઠી પડી ત્યારે હું રડી પડ્યો. પછી તો અમુના લગ્ન લેવાના અને અમે બંને ગમગીન રહેતા કે મારી બહેન હવે તો સાસરે વહી જશે. લગ્નના પીઠીના દિવસે હું બહુ રડ્યો કે છે. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા. ચોઘડિયા અકારા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી મંગલતા અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગડમથલ ચાલતી હતી. પછી તો અમુની વિદાય થઈ, ફેરા પૂરા થયા. મારી બા પણ રડતી હતી. સગા વહાલાઓ આ બધું જોઈ અને સાક્ષી બની રહ્યા. ચોઘડિયા આકરા હતા કે છે. વાતાવરણમાં બહુ ગમગીની પ્રસરી, મંગલ વાતાવરણ અનુભવાતું, પણ કરુણતા બહુ એટલી જ હતી કે છે.
મારા દિલમાં અજબની ગડમથલ ચાલતી હતી. કાંઈ કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસે 25 રૂપિયા લીધેલા. મેં રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાચિકાવાળી મશરૂની થેલીમાં એ કૂકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યારે મેં થેલી ધીરેથી એના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. હું કદી નહીં ભૂલું. એની આંખોમાં વહાલ, વિષાદ, વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રોતા મૂકી અમુ રડતી રડતી ચાલી ગઈ. મેં બાપુજી પાસેથી 25 રૂપિયા લીધા કે છે. રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની મશરૂવાળી થેલી છે, મેં એમાં મૂક્યા અને ગાડીમાં અમુ બેસવા ગઈ ત્યારે મેં મારી બેનને કે છે હાથમાં આપ્યા. ગજબની અમુની આંખોમાં એક વહાલ, એક વિષાદ, એક વ્યથા હતી. એની આંખોમાં હું બધું જોઈ શકતો હતો કે છે. અમુ તો રડતી રડતી ગઈ અને હું પણ, આખો પરિવાર અમે રડ્યા. બહેનની વિદાય છે. એની વિદાય અમને કંઈક કળ વળી અમુ પાછી આવી ત્યારે લગ્નમાં થોડા દિવસમાં જ મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી મસ્તીખોર આંખો, ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું. જેમ જેમ દિવસો ગયા તેમ અમુ વધારે શાંત અને શાણી થઈ ગઈ. એની વિદાય પછી બેન પાછી આવી પિયર ત્યારે મારી બેન તો સાવ બદલાઈ ગયેલી. એની તોફાની, એની હસતો ચહેરો બધું શાંત થઈ ગયેલું. થોડીક પરિપક્વતા આવી. બહેન શાંત અને મસ્તીખોર હતી, એને બદલે શાણી થઈ ગયેલી. 4 વર્ષ પછી સાસરેથી બીમાર થઈને ઘેર આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું રૂપ જોઈ અમે ડઘાઈ જ ગયા હતા. બા તો રડી પડી. થોડા દિવસ થયા અમુની બીમારી વધી તે એટલી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકીને ચાલી નીકળી. અમુ જતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબને જાણે માંગલ્ય મરી ગયું. 4 વર્ષ પછી અમુ જ્યારે આવી બેન ત્યારે એનું આખું શરીર સુકાઈ ગયેલું. અમને તો નવીન લાગ્યું કે આવી બેન કેમ થઈ ગઈ એમ. નમણી અને સ્નેહ નીતરતી અમુ છે, એનું આવું રૂપ જોઈને હું તો ડઘાઈ ગયો. બા તો રડી જ પડી. અમુની બીમારી વધતી ગઈ અને એક રાતે બેન અમને એકલા મૂકી અને ચાલી ગઈ, સ્વર્ગે સિધાવી. અમારા ઘરમાં સુનકાર વ્યાપી ગયો. માથે આભ તૂટ્યું. મિત્રો કહે છે કુટુંબનું માંગલ્ય મરી ગયું. બાની આજ્ઞાથી 3જે દિવસે હું નર્મદા ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈને જવાનો હતો. બા ને હું અમુની પેટી વસ્તુઓ વગે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચૂંદડીની ગળીમાંથી પેલી મશરૂની થેલી નીકળી. મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા તૂટી વાળીને પડ્યા હતા. એ કૂકા જોઈ મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈને પછી મને જોઈ રહી. જોતાં જોતાં જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની છોડમાં હૃદય દ્રવી પડ્યું. બાની આજ્ઞાથી હું 3જે દિવસે કે છે નર્મદા અને ઓર નદીનો સંગમ છે ત્યાં એના અસ્થિ પધરાવા ચાણોદ ગયો ત્યારે અમુની પેટી અમે બધું સગે વગે કરતા હતા. એમાંથી સૌભાગ્ય ચૂંદડીમાંથી ગડીમાંથી મશરૂમમાંથી પેલી થેલી નીકળી અમુની પાચિકાવાળી. મેં જોયું તો કે છે તૂટી વાળીને 5 આરસના કૂકા પડ્યા હતા. મારાથી તો ન રડાયું કે ન બોલાયું, પણ બા રહી શકી નહીં અને મને બાથ ભરી અને રડી. સોમનાથના ઓવારા ભણી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે જ્યારે ઓર નદી મળે છે, ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાચિકાની મશરૂની થેલી પડી છે. મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ છે. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાચિકાની સાથેની મશરૂની થેલી પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાચિકા મેં પાણી મૂક્યા ત્યાં લાવણી અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરો મારી સામે હસી ઉઠ્યા. સોમનાથ નહીં આગળ થોડાક જઈ અને નર્મદા અને કરણાળી અને માંડવાની વચ્ચે જ્યારે ઓર નદી ભળે, ઓરસંગ તરફ મારી હોડી જઈ રહી હતી. હાથમાં અમુના અસ્થિ હતા. મારા ગજવામાં પાચિકા
મસરૂની થેલી હતી. મારા અંતરમાં મારી બહેન ક્યારેય ભૂલાણી નથી. આજે યાદ આવતી હતી. અકસ્માતમાં માછીએ મારે કીધું કે ભાઈ અહીંયા ઓરસંગનો સંગમ છે, અહીંયા તમે અસ્થિ પધરાવો. મેં અસ્થિ પધરાવ્યા અને પાચિકા અને મસરૂની થેલી પધરાવવાની ઈચ્છા નહોતી મિત્રો, પણ પછી એ પણ પધરાવ્યું. જેવા નદીમાં ગયા, અમુના અને આરસના પાચિકા પાણીમાં મૂક્યા, મારી બહેનની આખી સ્મૃતિ છે એ મારી સામે તરવરી અને હસતી હોય. એના ભ્રમરોથી છવાયેલી મારી બહેન હસતી મને લાગી. શબ્દાર્થ જોઈ લઈએ. તકરાર એટલે ઝઘડો, કજિયો. ગંઠાયેલું એટલે સુદ્રઢ, ગંઠાયેલું શરીર, એમ કે ને હૃષ્ટ પુરુષ. ભવા એટલે ભમર, આંખોના જે નેવા છે. શેર એટલે જે દોરાના મણકા, મોતી વગેરે જે પહેરવા હોય એ માળા મિત્રો. અવધૂત એટલે સાધુ કે વૈરાગી. બળી એટલે ભલે. પાચિકા એટલે રમવાના જે કુકરા આવે એ મિત્રો. ટાંકણું એટલે ટાંકવાનું જે ઓજાર આવે ને એ. ખલ છે એક ઔષધ વગેરે કચરવાનું, અને પથ્થર આપણે ઔષધ જેને ખાંડવી તે. મસરું એટલે રેશમ કે સૂતરનું એક પટ્ટાવાળું જે કપડું છે એ મિત્રો. રેશમ ગાંઠ એટલે રેશમની ગાંઠ, ન છૂટે એવી ગાંઠ, અતૂટ સંબંધ આ એવી રીતે લેવાનું છે. લાવણી એટલે નમણા, સુંદરતા, ચારુતા, કોઈ પણ વસ્તુ કહી શકો. સહૃદય એટલે સામી વ્યક્તિનો લાગણી સમજી શકાય એવું. પીઠી એટલે લગ્ન પ્રસંગે જે વર કન્યાને આપણે ચોળાતી પીઠી. સુગંધી પદાર્થ, ચોઘડિયા આકારા લાગવા એટલે લગ્નનું મુહૂર્ત. અપ્રિય એટલે અળખામણું કે લગવું. શાણી એટલે ડાય. માંગલ્ય એટલે કલ્યાણકારી. ઓવારો એટલે કિનારો. આપણે રૂઢિપ્રયોગો જોવાની છે. બાર વગાડી દેવા એટલે શું? તો કે સામાવાળાનું આવી બનવું. આફત આ પૂછાય એવું છે. ગમ પડવી, શુદ્ધ કે સમજ પડવી મિત્રો. વળતા પાણી થવા એટલે રોગનું શું થવું? જોર ઓછું થવું. વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવો એટલે દૂર જવું, નાસી જવું ત્યાંથી. પાશેરામાં પહેલી પૂણી, તદ્દન નવી શરૂઆત. નમતું જ મૂકવું એટલે જતું કરવું. ચાર હાથવાળું થવું એટલે લગ્ન થવા, યાદ રાખજો. વાત ઉડાવી દેવી, નિરાત કે શાંતિ થવી. ડઘાઈ જવું એટલે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વગે કરવું એટલે વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી એટલે આશ્ચર્ય અને સ્તબ્ધતાથી આપણને જે અસર થાય એ. શ્રાવણ ભાદરવો વહેવો એટલે ચોધાર આંસુ વહેવા. ધન્યવાદ મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે.